હાઉ ડાસ આપે છે ને આપે દીધું સાવ કહે ને પછી આપો કેમ કમ કેમ કમ નીચે જાવ છે નીચે દેવ મમ્મી ને બધું કામ પડ્યું હતું દીકરા. તું નીચે જા રમી લે ને પછી ઘરે આવીએ તો હું કામ કરું. હે એમ કેશો તો અટાણે 11 વાગી ગયા છે દેવ. પછી તું નીચેથી કયા આવીશ અહીં ઘરે પાછો? તું ઘડીકમાંથી આવતોય નથી અહીંયા રમવું હોય એટલે તારે. ભોજી નમી પ્રતિતુને દેવ ગયા બધું ફટાફટ આવી જાવ ને પછી તું છે ને કામ થશે કાવું. તો કેટલું કામ પડ્યું છે જો. આ બધું ચોખ્ખું કરવાનું છે. આમ જો બધું કેમ પડ્યું. આમ જો ઘરમાં કચરું, પછી અહીંયા સોફા ઉપર બધા કપડાં, પછી અહીંયા બધું પડ્યું છે કામ. રસોઈ બનાવવાની છે. આ નીચે જો નાસ્તો હમણાં કર્યો તો એ બધું પડ્યું. અંદર જેમ તેમ બધું પડ્યું દીકરા. બાથરૂમ છે અમારું. બાથરૂમમાં પડ્યા બધા વાયર. મારા હસબન્ડ ઇલેક્ટ્રિકનું કરે ને એટલે એના બધા સાધન એવું છે માળિયા પર. હાલો તો અમે નીચે જઈ આવીએ. દેવભાઈ કહે છે કે નીચે જવું છે રમવા. મારે બધું હજી કામ પડ્યું ઘરનું. મોડા ઉઠ્યા છે અમે તો નાસ્તો મોડો કર્યો હતો એટલે હજી બધું કામ પડ્યું છે. આવીને હવે કરશું. દેવભાઈ જાય નીચે હવે. કાં દેવ? હા રમવા. કોકના મેરેજ છે જો. નીચે જો અમારા ગાર્ડન છે પણ અહીંયા દેવ નો રમે. આગળ આમાં મંદિર છે ને મંદિરનું ગાર્ડન થોડુંક નાનું. ત્યાં દેવ રમે. ત્યાં બધા છોકરા નાના હોય ને એટલે મજા આવે. અહીં બધા મોટા મોટા છોકરા રમતા હોય. કા દેવ? હા ચલો કેતો દેવ આવી ગયા જો. આ મંदिर से. हाँ धूप में अच्छा लगता है ना. અહીંયા બેઠી. હા સત્સંગ કરે છે બધા બા બેઠા. રોજ અત્યારે સત્સંગ હોય. છોકરા આવ્યા નથી એટલે દેવને બહુ ઓછી મજા આવશે. મજા નહીં આવે બહુ. ઢાકલા જેવું થઈ ગયું. હવે આ વાતાવરણ કેવું થઈ ગયું જો. તડકો નથી. 11 વાગ્યા તોય. દેવ આમ બહાર નીકળ પડી જાયસ. બસ હા ગોદડું કરો. એટલે તમારા કે બીજા નહીં? હું લ્યો એક ગોદડાનું 150. કેમ કે જો આપણે ખોયું કરી હા ખાલી મૂકી. હા 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 ના ના એ તો બરોબર છે. એમાંય મહેનત લાગે ને બાપા. ગોદડું કરવું પણ એમાં કટકા બધા હલાડવા ને ફાટિયા ભરવા ને પાથરવાના હરખા ને તો ને મશીને તો કઈ કરતા નહીં. હાથેથી જ કરીએ તો કેટલી એમાં મહેનત લાગે. બધા જે સત્સંગ કરે ડોસીમાં જોવે જો. દેવ મોઢામાં કઈ નહીં નાખતો દીકરા. અરે ઓપરેશન હવે આ છોકરો થોડોક મોટો થઈ જાય ને કોઈ ના હે ને આમ કોઈ પાસે રે નહીં. હજી નાનો પડે ને હજી 2 વર્ષ જવા દઈએ પછી હવે જોઈએ જેવી ભગવાનની ઈચ્છા ઓપરેશન કરાવવા માટે. થઈ જાય ને. પેલા જ્યારે હું નાની હતી ને ત્યારે એટલી સુવિધા નથી ને. પેટમાં તો તઈ નો થાય ને. મારે આવતા હોય તો સીધો હજી તો લગ્ન ને 3 મહિના થયા હતા ને તો અમારા ભાઈ રહી ગયા હતા એટલે પછી નો મેળ આવે ને. આમાં હા કરીએ જા. કપડા ના બગડે હો. મોટો થઈ જાય ભણવા વહી જાય આઈથે બધું કરતા શીખી જાય ને ખાતા પીતા ને તો વાંધો ના આવે. હું પણ હાથે એનું હજી નાવા ધોવાનું બધું કરીએ ને તો વાંધો ના આવે સમજ્યા.
છોકરાની ભડક ભાંગે પછી મોટું થતા એને સ્કૂલમાં મૂકીએ ને વાંધો ના આવે ને થોડુંક શીખે. મારે આને બેહાડ્યો ક્યાંય ને ટ્યુશનમાં જાય છે અહીંયા ડી ઇલેક્ટ્રિક. આપણે સેવ બનાવી નાખી જો જો મસ્ત ઘી ભભરાવીને. દેવને બહુ ભાવે શીરો ને સેવ ને, દેવને મીઠી વસ્તુ બહુ ભાવે. દેવ કચરું વારે જો. અરે વાહ, હા વારી નાખો ના દીકો. 1 વાગી ગયો. હમણાં દાળ ને સેવ ને રોટલી ને. કા દેવ દાળ થઈ ગઈ ત્યાર આપણી. કેવી લાગે પટુ સેવ? મસ્ત હે. હા મેં વાઈટ કોઈ આગળ રખાય. ભાત દાળ મસ્ત મસ્ત વઘારેલા ભાત, મસ્ત દાળ, સેવ. How does my mummy see બીટી છે જો. છે બીટી ને હું પછી આપે પાટા પર માઈન પછી એક દવા મે બોશું દેખ એ ભાઈ સાચી લાગી જાય बतावाई बताए गाइस ने. देखो गाइस ये मेरे खिलौने हैं, मैं यहाँ पे खेलता हूँ. એવું બધું બનાવાય આમાં. બ્લોગ કહેવાય ને. શું કહેવાય? બ્લોગ. હા, આપણે જે વસ્તુ કરતા હોય ને એ આમાં બતાવવાની ને વાતું કરવાની ને. હા ને એમ કહેવાનું હાઉ ડાસ માં લૂટા ને માં લૂટા આને આનું બાવ હોય ને આનું બાવ આ કબૂ છો આમાં શું કરે માં? આ મીઠી મીઠી સેવ કાઢી ને તે કે અંદર અંદર પાણી જ આવે છે. ખબર નહીં શું હોય આ સેવ ખાધી ને આમ. એટલે દેવે એમ કરે વાત કરતો છે. મમ્મી આ ડાસ બંધ દે કરવો શું છે અહીંયા? મેં બંધ દે ખાઈ. મારે જો કે દેવ છે ને બીવે છે ઘરમાં. ખબર નહીં શું હોય કે શું નહીં. કે જો દરવાજો બંધ કરી દે, બાથરૂમમાં ન જાય એકલો ઓલા રૂમમાં ન જાય, મારી પાસે જ ઊભો રહે. બધા ગાઈસને આ વાત કર કેમ બીવે તું? હાઉ ડાસ તું અડે જાવ ને અડે જાવ ને પછી આમ બીવા એ મમ્મી भागो एम से बागड़ो से. देखो गाइस कहीं भी बागड़ा नहीं होता है कभी नहीं होता बेटा. तुम मम्मी की नहीं सुन रहा कभी. मम्मी रात बंद कर दे दरवाजे पर सोने. हमारा ओलो दरवाજો હું ખોલું જો ઓલો ગ્રીલ વાળો. હો દરવાજો બંધ कर दे ઈ દરવાજો ભલે રહ્યો દીકરા. દેવ છે ને એકવાર રમતો તો રમતો પછી એવી રીતે બીતો તો દેવ. સોફા કોક જાણે બેઠું ના હોય એવી રીતે વાત કરતો તો ઈ ઊભો ને. એ મારા પાસેમાં ક્લિપ પડી, હું મૂકીશ એમાં કદાચ મને મળશે ને. મમ્મી બંધ હાઉ ડાસ આપે છે ને આપે દીજું સાવ કહે ને પછી આપો જેમ કમ આ છે જેમ કમ આ હું ના ઈ બોય બાપા ટેમ બોય બાપા આ મારી મમ્મી હોય ને આ મમ્મી જો મને આયા વચ્ચે રાખ્યું છે. મને પકડો મને આયા વચ્ચે રાખ્યું આમ કઈ આમ જો મને આયા પછી નવાનો પછી આ પોચીને ही माय दादी ने माय दादी ही मम्मी ने पीछाते पापा ने पीछाते बच्चा आ मामा ने उन्हें खिजाओ है बड़ो मोरे हा आओ ना तीन चार रात काटे जन्म वाला देव तीन तो आम
કેમ કે આમ સ્માઈલ ના કરો તો હું દાંત કાઢી. આમ હોય જો આમ આમ જો આમ હોય ને આ હા અને આમ પકડવાનો પછી આમ કરવાનું આમ પપ્પાના આ બાજુ કરવાનું હા જોર તાકાત લગાવવાનું હું ટકા ટકા